पंचायत समाचार 24 में आपનું સ્વાગત છે। चलेगा नहीं चलेगा, स्मार्ट मीटर नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, स्मार्ट मीटर नहीं चलेगा, बंद करो, स्मार्ट मीटर बंद करो। દાહોદમાં સ્માર્ટ મીટર યોજનાનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લગાવેલ સ્માર્ટ મીટર હટાવવા અને સ્માર્ટ મીટરની કામગીરી તાત્કાલિક રોકવા માંગ કરી હતી। સાથે કોંગ્રેસ નાગરિકોને MGVCL સામે એકજૂટ થવા અપીલ કરી હતી। દાહોદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ચાલી રહેલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો દાહોદ શહેર કોંગ્રેસ સમિતિએ સખત વિરોધ નોંધાવ્યો હતો। દાહોદ જિલ્લા કલેક્ટરને સોંપેલા આવેદનપત્રમાં સ્માર્ટ મીટર યોજના તાત્કાલિક રોકવા અને હાલ લગાવેલ સ્માર્ટ મીટરો હટાવવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર રજૂ કરવા દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ ઇનામા, પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ સહિત અનેક કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદે જણાવ્યું હતું કે દાહોદમાં મોટા ઉદ્યોગો કે નોકરીની અભાવ છે, જ્યાં જે નાના વેપારીઓની સંખ્યા વધુ છે। આવા સંજોગોમાં સ્માર્ટ મીટરના મોંઘા બિલો નાગરિકો માટે અસહ્ય બની શકે છે। તેમણે NGVCLના કર્મચારીઓને મીટર લગાવવા ન દેવા અને ગેરવર્તણૂકના કિસ્સામાં કોંગ્રેસનો સંપર્ક કરવા જનતાને અપીલ કરી હતી। સાથે જનતાએ ડરવાની જરૂર નથી, અમે તેમની સાથે છીએ તેમ કહ્યું હતું। કોંગ્રેસના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડે સ્માર્ટ મીટરની સમસ્યાઓ રજૂ કરતા જણાવ્યું કે મીટરો રિચાર્જ આધારિત બની શકે છે, જેના કારણે રિચાર્જ ખતમ થતાં રાત્રે અંધારામાં રહેવાની નોબત આવી શકે છે। તેમણે આક્ષેપ કર્યો કે હાલ પોસ્ટપેડ ગણાતા મીટરો ભવિષ્યમાં પ્રીપેડમાં ફેરવાઈ શકે છે, જેની કોઈ ગેરંટી નથી। ઊંચા બિલોની ફરિયાદોના નિવારણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે MGVCL જો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ રાખશે તો કોંગ્રેસ જનતાને સાથે રાખીને આંદોલન કરાશે। સ્માર્ટ સિટીમાં જે સ્માર્ટ મીટરોની જે સોગાત સ્માર્ટ સિટી દાહોદને આપવામાં આવી છે, એનો વિરોધ કરવા માટે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમારી માંગ છે કે આ સ્માર્ટ મીટરો તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ લગાવવાના, અને જે લગાવડાયા છે એને ઉખાડીને ફેંકી દેવા જોઈએ। અને દાહોદની જનતાને અમારી ખાસ વિનંતી છે કે કોઈ પણ તમારે ત્યાં સ્માર્ટ મીટરો લગાડવા આવે તો એને સ્માર્ટ મીટર લગાડવા દેતા નહીં, એની કોઈ પણ ધાક ધમકીમાં આવતા નહીં। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના દરેક સભ્ય તમારી સાથે છે અને જરૂર પડે તો અમને ફોન કરજો, અમે તમારા ઘરે પહોંચીશું। એટલે કોઈએ પણ કોઈને ડરવાનું નથી અને સ્માર્ટ મીટરો લગાડવા આવે તો કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર લગાડવા દેવાના નથી। આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ। આજ રોજ અમે કલેક્ટર કચેરીએ દાહોદમાં જે સ્માર્ટ મીટરો લગાવવાની ઝુંબેશ મધ્ય ગુજરાત વીજ કમિશન તરફથી થઈ રહી છે એનો વિરોધ કરવા માટે આવ્યા હતા। અને સ્માર્ટ મીટર થકી પહેલેથી તમે રિચાર્જ કરાવશો તો તમારું જેટલું રિચાર્જ હશે એટલા જ તમને વીજળી વાપરવા મળશે, અને જમતા જમતા પણ તમારું રિચાર્જ ખતમ થઈ જાય તો તમે અંધારામાં જમવાનો વારો આવે, આ પરિસ્થિતિ છે। બીજું અમે આ વીજ મીટરો વિશે સાંભળ્યું છે કે ઘણીવાર આડેધડ પૈસા પણ કપાઈ જતા હોય છે, એટલે આ સ્માર્ટ મીટરોનો અમે ખૂબ વિરોધ કરીએ છીએ। અત્યારે એવું કોણીએ ગોળ ચોંટાડ્યો છે કે આ પોસ્ટ પેડ છે, પણ પોસ્ટ પેડ નથી, એ ક્યારે પ્રીપેડ થઈ જશે એ આપણને જીઓમાં મફત કરી અને 3 મહિના મફત આપ્યું અને પછી હવે 250, 300, 500, 600 થઈ ગયા। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે જેવી રીતે આ દાહોદ એક સ્માર્ટ સિટી બન્યું, પણ એ મને તો એવું લાગે ઢોરાનું સિટી છે। રોડ જતા તમને 8-10 ઢોરો તો રસ્તામાં મળી જ જતા હોય છે, આખલાઓ લડે અને લોકોના પગ ભાગે, તો આ રીતે આ સ્માર્ટ મીટરોમાં પણ લોકો લૂંટાવાના છે। એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અને એ સ્માર્ટ મીટર નહીં લગાડવાની અમે માગણી કરીશું। થેન્ક યુ। ડોક્ટર પ્રભા કિશોર તાવિયાડ, XMP દાહોદ।